વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વ્રત કે ઉપવાસમાં કે 11 કરતા હોય, શિવરાત્રિ, કોઈ પણ તહેવારમાં કે વ્રતમાં આપણે ખવાતી ફરાળી મોરૈયાની ખીચડી બનાવવાના છીએ. ઘણા લોકો એને સામો પણ કહે છે, સાંબો કહે છે, મોરૈયો કહેતા હોય છે. આપણે મોરૈયો કહીએ છીએ આને. તો મોરૈયાની ખીચડી કેવી રીતે બનાવવી એ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચડી આપણી બનીને આવી રીતે તૈયાર થયેલી છે. તો આ ખીચડી બનાવવા માટે શું કરવાનું છે તો તમે છેક સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને દરેક ટ્રીપ બતાવીશ કે કેવી રીતે આપણે ખીચડી સરસ બનશે. તો એના માટે આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે. તો તમે જોઈ શકો છો એક આપણે બટાકું લીધેલું છે. આપણે 1 વાટકી મોરૈયો લીધો છે. તમારે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. વઘાર માટે જીરું, લીલા મરચાં, લીમડાના પાન, સિંગદાણા કાચા લીધેલા છે, ગાજર, એના ગાજરના આવી રીતે ટુકડા કરીને લઈ લીધેલા છે, મરચું, ફરાળી મીઠું, હળદર, ખાંડ, લીલા ધાણા ગાર્નિશિંગ માટે અને ટામેટું લીધેલું છે. અને 1 બટાકું મેં છોલીને લીધેલું છે, ધોઈને સાફ કરીને અને ખમણીને લીધેલું છે. ખમણીને એડ કરજો, તમારી ખીચડી બહુ જ સરસ બનશે. એકદમ લચકેદાર બનવાની છે. અને તમે જેટલા માપમાં મોરૈયો લીધો હોય એનું 4.5 ગણું પાણી એડ કરવાનું છે. 1 વાટકી તમારો મોરૈયો હોય તો 4.5 વાટકી પાણી એડ કરવાનું છે. આ પરફેક્ટ માપ તમે લેજો તો તમારી ખીચડી બહુ જ સરસ બનશે. હવે એક પેનની અંદર આપણે કુકરમાં જ બનાવીએ છીએ. એક કુકરમાં મેં 1 પાવડા જેવું તેલ લીધું છે અને 1 મોટી ચમચી ભરી અને ઘી નાખ્યું છે. ઘી અને તેલ બંને મિક્સ કરીને લેવાનું છે. આ ટેસ્ટ તમને બહુ જ સારો લાગે છે. હવે સરસ ગરમ થઈ જાય ઘી અને તેલ એટલે એની અંદર આપણે 1 ચમચી જીરું એડ કરી લેવાનું છે. આપણે વ્રતમાં ખાતા હોઈએ છીએ એટલે એની અંદર રાઈ નથી ઉમેરતા. ઘણા ઉમેરતા હોય છે તો ઉમેરજો, બાકી હું નથી ઉમેરતી આમાં. બને ત્યાં સુધી નહીં ઉમેરવાની રાઈ. હવે આપણે આની અંદર તીખાસ માટે નાની સાઈઝના 2 મરચાં અને 8 થી 10 લીમડાના પાન લઈ લીધેલા છે. અને 1 મુઠ્ઠી જેટલા હું કાચા સિંગદાણાને આવી રીતે તેલમાં સાતડી લઉં છું. બધું જ સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર ગાજર એડ કરવાના છે. ઉપવાસમાં આપણે ગાજર ખાતા હોઈએ છીએ, ગાજરનો હલવો પણ ખાતા હોઈએ છીએ, એટલા માટે ગાજર હું આની અંદર એડ કરું છું. જે વેજીટેબલ્સ ઉપવાસમાં ખવાતા હોય એ બધા તમે આમાં એડ કરી શકો છો. અત્યારે હું ખાલી ગાજર જ એડ કરું છું અને બટાકું એડ કરવાનું છે. આ શાકભાજી 50% જેવું સરસ સતરાઈ જાય, પાકી જાય પછી જ આપણે એની અંદર મોરૈયો એડ કરવાનો છે, કેમ કે મોરૈયાને પાકતા વાર નથી લાગતી. હવે ગાજર આપણે સરસ સતરાઈ જાય પછી એની અંદર બટાકાની આવી રીતે ખમણીને લીધું છે એ એડ કરી લેવાનું છે. આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એમાં મસાલા ઉમેરવાના છે. અને મોરૈયાને મેં પાણીથી ધોઈ અને એમાં પાણી નાખીને થોડીક વાર માટે મૂકી રાખેલો હતો. હવે અહીંયા મેં જે ફરાળી મીઠું આવે છે એ લીધેલું છે. અહીંયા 1 થી 1.25 ચમચી જેવું મેં મીઠું લીધું છે. એ સૌના ટેસ્ટ પ્રમાણે આપણે એડ કરવાનું છે, એ તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આપણું આ શાકભાજી પાકી જાય ત્યાં સુધી આપણે આમાં મસાલા કરી લઈએ. તો અહીંયા 1/2 ચમચી હળદર, 1 ચમચી તીખું મરચું લાલ લીધેલું છે. મારું મરચું થોડુંક તીખું છે એટલે હું 1 જ ચમચી એડ કરું છું. તમે કેવું તીખું ખાઓ છો એના પ્રમાણે તમારે એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એ એકદમ સરસ કલર આવ્યો છે. અને આને ઘીમાં આપણે વઘાર કર્યો છે એટલે સ્મેલ પણ બહુ જ સારી આવી રહેલી છે. વ્રતમાં ખાવા માટે બનાવતા હોય એટલે ઘીનો ઉપયોગ કરવાનો, બહુ જ સારી બનશે ખીચડી. અને હવે આપણે આમાં ટામેટું એડ કરવાનું છે. ઘણાને ટામેટું નથી ભાવતું, નથી એડ કરતા હોતા, પણ હું ટામેટું એડ કરું છું. અડધું જ ટામેટું આમાં એડ કરેલું છે. અને બધાનો ટેસ્ટ બેલેન્સ થાય એના માટે આપણે આમાં ચપટી ખાંડ એડ કરી લઈએ છીએ, કેમ કે વેજીટેબલ્સ નાખીએ છીએ એટલે ખાંડ નાખીએ તો એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. અને આપણે જે 4.5 વાટકી પાણી લીધેલું છે એને આની અંદર એડ કરી દેવાનું છે. ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને આવી રીતે આપણા બધા જ વેજીટેબલ્સને મિક્સ કરતું જવાનું છે. આ સમયે તમે અલગથી લઈ અને ચાખી પણ શકો છો. જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે આમાં એડ
કરી શકો છો. અને સરસ આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર મોરૈયાને એડ કરવાનો છે. તો જે મોરૈયો મેં ધોઈને લીધેલો હતો એ સરસ આમાં એડ કરી દઉં છું. અને મોરૈયો એડ કર્યા પછી પણ સરસ આપણે આવી રીતે હલાવી દેવાનું છે, નહીં તો એક સાઈડે મોરૈયો પડી રહેશે તો નીચે ચોંટી પણ જાય છે. એટલે સરસ આવી રીતે મિક્સ કર્યા પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. અને લીલા ધાણા પણ હું આ સમયે જ આમાં એડ કરી દઉં છું. ઉપરથી પણ આપણે નાખીએ છીએ, પણ આની અંદર ટેસ્ટ સારો આવે એના માટે આપણે અંદર પણ નાખીએ છીએ. એની સ્મેલ પણ બહુ જ સરસ બેસી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ આપણું મિશ્રણ બધું તૈયાર થઈ ગયેલું છે. અત્યારે એવું લાગશે કે આની અંદર પાણી વધારે છે, પણ મોરૈયો પાણી બહુ જ ઓબ્ઝર્વ કરે છે, એટલા માટે આપણે પાણી ઘણું બધું વધારે આમાં એડ કરવું પડશે. અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી લેવાની છે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. 2 વિસલ થયા પછી કુકરનું ઢાંકણ ખોલીને તમે જોશો તો એકદમ સરસ આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ખીચડી અત્યારે એવું લાગે કે ઢીલી છે, પણ આટલી ઢીલી જ રાખવાની છે, કેમ કે થોડોક ટાઈમ થશે, થોડીક વાર પડી રહે એટલે આ ખીચડી ઘટ થતી જાય છે, થોડીક જાડી પણ થતી જાય છે, એટલે આપણે આવી જ રાખવાની છે. તો એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે ખીચડીને સરસ સર્વ કરી લેવાની છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને તમે પણ આ ખીચડી બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ખીચડી કેવી બને છે. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ખીચડી સરસ બનશે. આ દરેક ટ્રીપને તમે ફોલો કરજો. હવે આપણે એક બાઉલમાં લઈને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી છે અને આપણે ઉપર થોડુંક ઘી આવી રીતે નાખી દેવાનું છે. આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, એકદમ શાઇનિંગવાળી, કલરમાં સરસ અને એની સુગંધ પણ સરસ આવી રહી છે. અને ટેસ્ટમાં તો બેસ્ટ આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ફરાળી ખીચડી એટલે કે મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.